આજ તો આપણે હળદર લઈ લીધી. આજે આપણે હળદરનો સંભારો બનાવવાનો છે હો. પછી તો કાં આપણે શાંતિથી હળદર મોરવા બેસી ગયા. પીળી રેર જેવી હળદર હતી હો. હળદરનો સંભારો કોને કોને ભાવે આલો કમેન્ટ કરીને કહી દેજો. પછી તો થોડીક વારમાં આપણે હળદર મોળી નાખી હતી ને પછી વારો લીધો મરચાનો. સંભારામાં મરચાં નાખવા પડશે ને એટલે આપણે મરચાં મોરી લઈએ. પછી તો આપણે હળદર ને મરચાં બે મોરી લીધું. હળદર ને મરચાં બે કમ્પ્લીટ કરીને આપણે આપણો નાનકડો તોલિયો ગોતી લીધો. આ નાનકડા તોલિયામાં આપણે સંભાર બનાવવાનો છે હાલો. પછી તો આપણે બધી જરૂરી વસ્તુ ભેગી કરી લીધી. પછી આપણે નાનકડો તોલિયો મૂકી દીધો ચૂલા ઉપર. પછી એમાં થોડું તેલ નાખી લીધું. પછી તો થોડીક વારમાં તેલ છું ને એટલે આપણે બધાને પહેલા રાઈ નાખી. રાઈ તો ફટાફટ ફૂટતી હતી એટલે આપણે તો ઢાંકણું ઢાંકી દીધું. પછી રાઈ ફૂટી ગઈ ને એટલે આપણે એમાં મરચાં નાખી દીધા. પછી આપણે હળદર પણ નાખી દીધી. પછી તો આપણે મસ્ત તેલનું બધી હલાવી નાખ્યું. પછી તો ઘડીક વાર સંભારાને પાકવા દીધું. પછી આપણે એમાં નાખી દીધું મીઠું ને માથે થોડીક દરેડી હળદર પણ નાખી દીધી. પછી થોડીક વાર આપણે સંભારાને પાકવા દીધો ને એટલી જ વારમાં આપણો હળદરનો સંભારો બનીને કમ્પ્લીટ થઈ ગયો. તમને અમારો હળદરનો સંભારો કેવો લાગ્યો કમેન્ટ કરીને કહેજો. અને અમારો વિડીયો પસંદ આવે ને તો વિડીયોને લાઈક કરી દેજો અને અમારા અકાઉન્ટને ફોલો કરી દેજો. યુટ્યુબમાં જોતા હોય તો ચેનલને સબસ્ક્રાઇબ કરી દેજો. બાય બાય, ટેક ટેક.